રાજકોટના જસદણ સ્થિત આલ્ફા સંકુલમાં ધોરણ 5માં અભ્યાસ કરતી 10 વર્ષની આયુષી બલદાણિયાના રહસ્યમય મોતે માત્ર એક પરિવારને જ નહીં પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને કઠેરામાં ઊભી કરી દીધી છે. આયુષીના મોતની તપાસ દરમિયાન સામે આવેલા ડમી સ્કૂલિંગ નેટવર્કે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા. શિક્ષણ વિભાગના રિપોર્ટ મુજબ રાજ્યના 31 શહેરોની 697 જેટલી બાળકો આલ્ફા સ્કૂલમાં રહીને નવોદય અને સૈનિક સ્કૂલની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તેમનું એડમિશન બીજી શાળાઓમાં હતું. સવાલ એ છે કે જો બાળકો શાળામાં હાજર જ નહોતા તો તેમની હાજરી કોણ પૂરતું હતું? શું શાળા સંચાલકો, કોચિંગ ક્લાસ અને વાલીઓની મિલીભગતથી આખું નેટવર્ક ચાલતું હતું? સૌથી મોટો પ્રશ્ન એ છે કે શિક્ષણ વિભાગની આ ગેરરીતિની જાણ અત્યાર સુધી કેમ ન થઈ? શું નિયમિત તપાસ માત્ર કાગળો પૂરતી જ સીમિત રહી ગઈ હતી? ખાનગીની સાથે સરકારી શાળાઓના નામ પણ સામે આવ્યા છે, ત્યારે જવાબદારી કોની નક્કી થશે તે એક સવાલ બની ગયો છે. આજે ગુજરાત સામે સૌથી મોટો સવાલ એ છે કે શિક્ષણના નામે ચાલી રહેલા આ ડમી નેટવર્કનો અંત આવશે કે પછી થોડા દિવસોના વિવાદ બાદ બધું ભૂલાઈ જશે? અને હવે સરકાર શું નિર્ણય કરશે? જવાબદાર અધિકારીઓ દ્વારા શું કરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર હશે, કારણ કે ડમી સ્કૂલિંગનું નેટવર્ક છેલ્લા ઘણા સમયથી ચર્ચાના કેન્દ્રમાં આવેલું છે. ન માત્ર રાજકોટ, સમગ્ર રાજ્યમાં ક્યાંક ને ક્યાંક આના તાર જોડાયેલા છે. અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના નેતા નૈનાબા જાડેજા જોડાઈ ગયા છે. નૈનાબા, આ સ્કેમને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? પહેલા છે ને એવું હતું કે શિક્ષણ હતું, એક પવિત્ર સંસ્થાઓ ગણવામાં આવતી હતી, અને અત્યારે હવે છે ને એક બિઝનેસ સેન્ટર તરીકે ગણવામાં આવે છે. જિલ્લા શિક્ષણાધિકારીએ આજે એવું ઇન્ટરવ્યુમાં કહ્યું કે આલ્ફા છે એ કોઈ શાળા નથી, એને કોઈ માન્યતા પ્રાપ્ત નથી. પણ તમે અને મેં પણ જોયું કે કેવડી મોટી હડાહુસ બિલ્ડિંગ છે. તો એક ટ્યુશન ક્લાસ કેને કહેવાય કે એક ઓરડો હોય અથવા તો બે ઓરડા હોય એને ટ્યુશન ક્લાસ કહેવાય, કે જેમાં તમે અને હું પણ કોચિંગ લઈ ચૂક્યા છીએ. પણ આવડી મોટું બિલ્ડિંગ ઊભું થઈ જાય, આવડું મોટું સ્ટ્રક્ચર ઊભું થઈ જાય, એમાં કોઈ પણ જાતની પરમિશન ના હોય, ત્યાં સુધી શિક્ષણ ખાતું સૂતું જ રહે, એક મોટો પ્રશ્ન છે. અચ્છા, એમાં હવે લગભગ 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે એવી માહિતી આવી છે. તો આટલા બધા વિદ્યાર્થીઓ ત્યાં ટ્યુશન ક્લાસીસ લઈ રહ્યા છે, એ પણ માહિતી આ લોકોથી છુપાયેલી રહી, એ પણ એક મોટો પ્રશ્ન છે. અને ત્રીજું કે વાલીઓને કેમ ખબર નથી કે આ શિક્ષણ સંસ્થા છે એને કોઈ પણ માન્યતા પ્રાપ્ત નથી? કારણ કે તમે બીજી બધી જગ્યાએ જાઓ તો આવડા ફટાકડા માર્યા જ હોય છે કે ભાઈ આ ફલાફાણાના રજીસ્ટ્રેશન છે, આ રજીસ્ટર્ડ છે, આ રજીસ્ટર્ડ છે. તો આવી કોઈ ટ્યુશન ક્લાસીસ પણ એમનું કહેવાનું એમ છે કે એને કોઈ માન્યતા પ્રાપ્ત નથી. તો આવડું મોટું બિલ્ડિંગ ઊભું થઈ ગયું, આટલા બધા ક્લાસીસ ચાલવા માંડ્યા, અને 31 જેટલા જિલ્લાઓના બાળકો એમાં ટ્યુશન લઈ રહ્યા છે, ત્યાં સુધી શિક્ષણ તંત્ર શું કરતું હતું? એ મોટો પ્રશ્ન છે. એટલે આ હવે એમ સમજવાનું છે કે આ ખાલી એક બિઝનેસ થઈ રહ્યું છે, કારણ કે શિક્ષણનું તો નિકંદન પહેલેથી નીકળી ગયું છે, પણ એમાં મા બાપ પણ એટલા ઇન્વોલ્વ છે, કારણ કે એમને જરા પણ ચકાસણી ના કરી કે આવડું મોટું બિલ્ડિંગમાં જો ચાલે છે તો શું એ કોઈ માન્યતા પ્રાપ્ત છે કે નહીં. તમે તમારા બાળકોને યુનિવર્સિટીમાં મોકલો છો ત્યારે તમે બધી તપાસ કરો છો કે ભાઈ કોના સંલગ્ન છે, કે એનું એફિલિએશન છે કે નહીં બરોબર, કે ગ્રાન્ટેડ છે કે નોન ગ્રાન્ટેડ છે, બધું જોઈએ છે. તો તમારા બાળકોનું ભવિષ્ય ત્યાંથી જ ચાલુ થાય છે. નૈનાબા, આપ વાલીઓની વાત કરી રહ્યા છો, તો આમાં એવું પણ હોઈ શકે કે વાલીઓને પણ ખબર હશે કે આ ડમી જ જગ્યા છે? પોસિબલ હોઈ શકે, એવું જ નથી હું કહેતી કે બધા જ વાલીઓ એટલા હોશિયાર હશે. ઘણા પણ એવા વાલીઓ હોય કે જે પોતે ન ભણી શક્યા હોય પણ ઈચ્છતા હોય કે પોતાનું બાળક ખૂબ આગળ વધે, એના માટે દિન રાત મહેનત કરતા હોય અને આવા કોઈ કોચિંગમાં મોકલે. કારણ કે મને ખબર છે, મારા ભાઈ પણ આગળ કોચિંગમાં જતા હતા, બહુ નાના હતા ત્યારે. પણ એ ટ્યુશન ક્લાસ કેવડો હોય કે એક નાનકડી ઓરડી હોય એને ટ્યુશન ક્લાસ કહેવાય. આવડું મોટું સ્ટ્રક્ચર હાલતું હોય ટ્યુશન ક્લાસ કોઈ દિવસ ના કહેવાય. અને આ બધી વાત શિક્ષણ સંસ્થા કેવા અધિકારીઓથી છુપાયેલી છે ને, એ મોટું સરપ્રાઇઝિંગ છે. એટલે મને એવું લાગે છે કે આ લોકો છે ને હજી ડિંડક જ કરશે, એસઆઈટીઓ કરશે, બીજું કઈ નહીં થાય. કારણ કે આની પહેલા જો યુનિવર્સિટીનો મુદ્દો હતો મારવાડીનો, આખું પ્રકરણ થયું, બહુ ચર્ચાઓ કરી, પછી શું થયું આગળ? એમના પ્રવક્તાએ એવું કીધું કે હમણાં 1 મહિનામાં ફેસલો થઈ જશે, એમને કડકમાં કડક સજા થશે, ફલાણું ઘણું બધું કીધું, પણ એક વસ્તુ ન થઈ. એટલે હું ઈચ્છું છું કે આમાં કઈક પગલા લેવામાં આવે, કારણ કે ભવિષ્યનો બાળકોના ભવિષ્યનો સવાલ છે આમાં. અને મોટા નહીં પણ જે ભૂલકાઓ કે જેને બહુ દુનિયાદારીની ખબર નથી પડતી, એ લોકો એમનો ઇન્વોલ્વમેન્ટ છે. એટલે હું ઈચ્છું છું કે ખરેખર આની ઉપર
કડક પગલા લેવા જોઈએ, જેથી મા બાપની આંખો પણ ખુલે કે જે આંધળા થઈ ગયા છે પોતાના બાળકોને એક મશીન બનાવવા માટે, એના ભવિષ્ય પાછળ ગાંડા થઈ ગયા છે. એ બાળકો હજી, તમે યુપીએસસી ક્લાસીસ નથી ચલાવતા, તમે ફક્ત નાના બાળકો માટે ક્લાસીસ ચલાવો છો, તો જેના કોઈ ક્રાઇટેરિયા હોય, નીતિ નિયમો હોય, અમુક એની લિટિગેશન્સ હોય કે જેને આ લોકો ક્રોસ કરીને આગળ વધી રહ્યા છે, તો આના માટે ખરેખર કડક પગલા લેવા જ જોઈએ. નયનાબા, હવે સરકારી શાળાઓના નામ પણ સામે આવ્યા છે કે સરકારી શાળાઓ પણ આમાં એટલી જ ઇન્વોલ્વ છે જેટલી ખાનગી શાળાઓ છે. તો હવે સરકારી શાળાઓના નામ જ્યારે સામે આવ્યા છે ત્યારે કડક કાર્યવાહી થવી જોઈએ. ચોક્કસપણે, કારણ કે સરકારી શાળાઓની પહેલી જવાબદારી છે કે એ શાળાની જાણની બહાર કોઈ કાર્યક્રમ આવા ન કરે. તમે અને હું જ્યારે સરકારી શાળામાં જઈએ ત્યારે એમના ટ્રસ્ટીઓથી માંડીને, એમના પ્રિન્સિપલથી માંડીને, જે ઉપર જિલ્લા અધિકારી હોય, એમની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવાની હોય એમની પરમિશન લેવાની હોય છે. આ એક પ્રોસેસ છે. તો આવી પ્રવૃત્તિઓ થતી હોય અને ત્યાંના કોઈ ટ્રસ્ટીને ન ખબર હોય, વાલીને ન ખબર હોય, એ તો ખરેખર કહેવાય કે આ એક બહુ શોકિંગ વસ્તુ છે કે આટલી બધી સરકારી શાળાઓ એમાં ઇન્વોલ્વ છે. લગભગ 31 જેટલા જિલ્લાઓમાંથી કેટલી બધી શાળાઓ એમાં ઇન્વોલ્વ છે. અમદાવાદ આવી ગયું, અમરેલી આવી ગયું, જુનાગઢ આવી ગયું, તો આવા તો કેટલા બધા શાળાઓને એમાં છોકરાઓ ઇન્વોલ્વ હશે કે જેને એને બીજા છોકરાઓને તો બિચારાને એમાં જોઈએ કે અમે મારું ભવિષ્ય કરવા જાય છે કે ના, મમ્મી પપ્પાએ મને ત્યાં મોકલી દીધો છે, ટ્યુશન લેવાનું છે, પછી આગળ શું? તો એ મા બાપની પણ એટલી જવાબદારી થાય છે. અને ખાસ કરીને શિક્ષણ મંત્રીઓ થઈને બેઠા છે કે જે રીલ બનાવવામાં હોશિયાર છે, પણ ખરેખર ધરાતલ ઉપર શું થઈ રહ્યું છે ને તેની કોઈ જ માહિતી રાખતા નથી. આ એમના માટે કલંકિત કિસ્સો છે કે એમણે અત્યાર સુધી ફક્ત ફાકા ફોજદારીઓ જ કર્યા છે, આવીને બસ આમ કર્યું ને તેમ કર્યું. અરે આટલી બધી સરકારી શાળાઓની તમે પત્તર ફાડી નાખી છે અને તમે હજી તમારી જ વાહવાહી કરો છો. તમારી પાછળ આવડું મોટું કાંડ થઈ રહ્યું છે, આવડું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે કે જે સરકારની નોલેજની બહાર છે, કે જ્યાં આટલા બધા વિદ્યાર્થીઓ ભણે છે, માતા પિતા કોઈ અવેર નથી કે એને માન્યતા છે કે નથી, શિક્ષણ મંત્રીઓ કે શિક્ષણ અધિકારીઓ કે ત્યાં જિલ્લા અધિકારીઓ છે, એમને કોઈ પણ પ્રકારની ખબર નથી કે આવડું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં ઊભું થઈ ગયું છે અને આવા ક્લાસીસ ચાલે છે. તો ગજબ કહેવાય. બિલકુલ નયનાબા, જોડાવા બદલ આપનો આભાર.